આજે પુણ્યતિથિના પાવન દિવસે અમે સ્મરણ કરી રહ્યા છીએ એવા મહાન સંતનું, જેમનું જીવન જ સેવા હતું, જેઓની વાણી આશીર્વાદ હતી અને જેમની છાયામાં હજારો જીવન સુધર્યા. સંત શ્યામજી બાપુ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં સત્તાધાર ગામમાં વસેલા એક મહાન સંત હતા. તેઓની કોઈ વૈભવશાળી સિંહાસન પર બેઠેલા સંત ન હતા, પરંતુ ભૂખ્યા, દુઃખી અને પીડિત લોકોના દિલમાં વસતા સંત હતા. શ્યામજી બાપુએ ત્યાગનું જીવન જીવ્યું, સરળતા અપનાવી અને સંપૂર્ણ જીવન પરમાત્મા અને માન સેવા માટે અર્પણ કર્યું. શ્યામજી બાપુનું જીવન તપ, શયન અને સાધ્વીથી ભરેલું હતું. તેઓ કહેતા, પરમાત્માને પામવા માટે મોટા શાસ્ત્રો નહીં, પરંતુ શુદ્ધ હૃદયની જોઈએ. વન, એકાંત અને પ્રકૃતિ વચ્ચે રહી તેઓ આત્મસાધનને સર્વોચ્ચ સ્થાન આપ્યું હતું. શ્યામજી બાપુ માટે માનવ સેવા જ મહાદેવની પૂજા હતી. ભૂખ્યા માટે ભોજન, બીમાર માટે આશીર્વાદ, દુઃખી માટે સહાનુભૂતિ, ભટકેલા માટે માર્ગદર્શન. તેઓ કોઈ જાતિ, ધર્મ કે ધનથી નતા માપતા. દરેક મનુષ્યમાં તેમને પરમાત્માનો અંશ દેખાતો. આજે સત્તાધાર ધામ કેવળ એક આશ્રમ નહીં, પરંતુ શાંતિ, શ્રદ્ધા અને સંસ્કારનું તીર્થધામ છે. દૂર દૂરથી ભક્તો અહીં આવે છે, માનસિક શાંતિ માટે, દુઃખમાંથી મુક્તિ માટે અને બાપુના આશીર્વાદ મેળવવા માટે. અહીં આજે પણ શ્યામજી બાપુની ઉપસ્થિતિ અનુભવાય છે. શ્યામજી બાપુએ શરીર છોડ્યું, પણ વિચાર અને સંસ્કાર છોડી ગયા. પુણ્યતિથિ એટલે તેમને યાદ કરો અને તેમનો માર્ગ અપનાવો. જીવનમાં થોડીક સેવા ઉમેરો. આ દિવસે દીવો પ્રગટાવવામાં આવે છે, ભજન સ્મરણ થાય છે, શોભાયાત્રા નીકળે છે અને ભક્તો ભાવેપૂર્વક નમન કરે છે. સંત શ્યામજી બાપુ અમર છે, તેમના વિચારોમાં, તેમની સેવામાં અને આપણા સદકર્મોમાં. ચાલો આ પુણ્યતિથિ પાવન અવસરે શ્યામજી બાપુના માર્ગ ચાલવાનો સંકલ્પ લઈએ. જય શ્યામજી બાપુ, જય આપા ગીગા, જય સત્તાધાર ધામ.